લગ્ન પ્રસંગ હોય કે તમામ પ્રસંગોની અંદર સમાજ કઈ રીતે ખર્ચા ઓછા કરે। પાલનપુરમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધારેલા ખર્ચ પર ગેનીબેન ઠાકોરે વ્યક્ત કરી ચિંતા। સમાચારોમાં આગળ વાત કરીએ કે હવે અલગ અલગ સમાજોએ પોતાનું બંધારણ તૈયાર કરી રહ્યા છે। ડ્રગ્સ, દારૂ, વ્યસન અને જૂના જે રીતિ રિવાજો છે તેને લઈ હવે સમાજ પણ ક્યાંક ને ક્યાંક એક્શનમાં જોવા મળી રહ્યો છે। બદલાવની માંગ ઉઠી રહી છે ત્યારે પાલનપુરમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। સમાજના બંધારણ અને સુધારા મુદ્દે ગંભીર ચર્ચાઓ થઈ। સાંસદ ગેનીબેન ઠાકોર અને કેસાજી ઠાકોર સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા। લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધારેલા ખર્ચ પર ગેનીબેન ઠાકોરે વ્યક્ત કરી ચિંતા। મોંઘવારીના સમયમાં પરિવાર પર થતા આર્થિક દબાણ પર ભાર મુકાયો। જે રીતના પૈસાદાર ગરીબ વચ્ચે ભેદભાવ દૂર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો। સમાજમાં માત્ર શ્રદ્ધાની જ પરંપરા રાખવાની સૂચના આપવામાં આવી અને દૂધ પીતી બાળકીની જે કુરિવાજ અને અન્ય ખોટી પ્રથાઓ છે તે બંધ કરવાની પણ માંગ મૂકવામાં આવી। ખોટા ખર્ચ, ઓઢામણી પ્રથા અને જે સીમિત લગ્ન માન્યતાઓ પર ખુલ્લી ચર્ચાઓ કરવામાં આવી। આગામી સમયમાં એક શ્રેષ્ઠ સમાજ ઉદાહરણ બનવાનો વિકલ્પ બને તે રીતની પણ અહીંયાથી ચર્ચાઓ કરવામાં આવી। ગેનીબેન ઠાકોર કે જે બનાસકાંઠામાં અવારનવાર સમાજને લઈ ચિંતા વ્યક્ત કરતા હોય છે, એ પછી અંધશ્રદ્ધાની વાત હોય, કુરિવાજોની વાત હોય કે પછી લગ્ન પ્રસંગમાં વધતા ખર્ચોની વાત હોય, આ તમામને લઈ ગેનીબેન ઠાકોર અવારનવાર જાહેર મંચ ઉપરથી સમાજને ટકોર કરતા હોય છે। સમાજનું એક બંધારણ એ તૈયાર કરવાની પણ વાત એ વારંવાર ઉઠતી હોય છે ત્યારે આ ગંભીર મુદ્દાઓને લઈ આજે એક મહત્વપૂર્ણ બેઠક એ પાલનપુરની અંદર મળી હતી। આ બેઠકમાં પણ આ તમામ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી ત્યારે ગેનીબેન ઠાકોરે આ બંધારણ અને સમયની સાથે બદલાવને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। આજે બનાસકાંઠાનું વડું મથક પાલનપુર મુકામે સમસ્ત આ વિસ્તારના જે જિલ્લા અલગ અલગ છે એના સમાજના રીત રિવાજો માટે કરીને એક સામાજિક મિટિંગનું આયોજન કર્યું છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવ, થરાદ ને પાટણ, આ ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ એ 4/1/2026ના રોજ ત્યાં દિયોદરના વગરની થળી ભેગો થઈ લગ્ન પ્રસંગ હોય કે તમામ પ્રસંગોની અંદર સમાજ કઈ રીતે ખર્ચા ઓછા કરે અને સમાજ નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળી શિક્ષણ તરફ કઈ રીતે વધે આગળ, એના માટેના સર્વપક્ષીય આગેવાનોના પ્રયત્નો છે। આવનાર સમયમાં જે કંઈ પ્રસંગો કરવાના થાય, એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ, આનું ઉદાહરણ જ્યારે પૂરું પાડવાનું છે ત્યારે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સમગ્ર આખો જિલ્લો કે આખો વિસ્તાર ભેગું થઈને કોમન કરી શકે। અને કોમન એટલા માટે કે વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે કોઈ પણ વ્યક્તિને પ્રસંગ કરવો હોય તો કાં તો એને મિલકત અડાણી મૂકવી પડે, કાં તો વ્યાજે પૈસા લેવા પડે અને અથવા તો કોઈકના શોષણમાં આવવું પડે। આ પરિસ્થિતિ જ્યારે વર્તમાન સમયની અંદર ઘણી વધી ગઈ છે ત્યારે આવનાર સમયમાં એના પ્રસંગો માટે કોઈની ગુલામી ન કરવી પડે, ક્યાંક એનું શોષણ ન થાય અને એક ગરીબ અને તબંગર પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ પ્રસંગોમાં દૂર થાય તો ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓમાં કે એમાં ઘણા પ્રસંગો પાત મન દુઃખ થતા હોય છે। કોઈના માતા પિતા વધારે પૈસાવાળા હોય, કોઈકના ઓછા હોય અને એના કારણે સમરસતા હચવાવી જોઈએ, નથી હચવાતી અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે। આ ના થાય એના માટે કરીને અમારું સમાજનું બંધારણ એક વ્યવસ્થિત બનાવવાના છીએ અને એમાં સમાજનું સમર્થન લેવા માટે કરીને આજ મિટિંગનું આયોજન કર્યું છે। ખાસ કરીને સમાજની અંધશ્રદ્ધા દૂર થાય અને દારૂનું દૂષણ મેં કીધું અનેક વખત કે કોઈ પણ દેવ ઉપર તમારે શ્રદ્ધા હોઈ શકે પણ અંધશ્રદ્ધા નહીં। હવે અંધશ્રદ્ધા કોણ કે ભૂતકાળની અંદર આજ વર્ષો પહેલાં દીકરીઓને દૂધ પીતીની પ્રથા હતી તો એ પ્રથા કોઈક બુદ્ધિજીવી ક્રાંતિકારી લોકોએ એ પ્રથાઓ દૂર કરી। બહુપત્ની તત્વનો રિવાજ હતો તો 1951ના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અનેક સુધારા લાયા। એમ બંધારણીય રીતે આપણાને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ન મળે, ગુજરાત સરકારે તો વર્તમાન સમયની અંદર અંધશ્રદ્ધા માટે બિલ પસાર કર્યું છે વિધાનસભામાં।
કે આ ભાઈ તમામ પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે એ અંધશ્રદ્ધાઓથી બચવા માટે બિલની અંદર ફોજદારી ગુના હાથે અન્ય કલમોનો ઉમેરો કરી અને એને બંધારણીય કાયદાની જોગવાઈમાં લીધું છે. ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજાપાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને ડાંપ આપવા, પરિવારમાં ઝઘડા ઊભા કરવા, નિસંતાન હોય તો એના માટે વેમ ગાલવી, મિલકતો માટે વેમ ગાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું. એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે અને મજબૂર હોય છે એટલે એની મજબૂરીનો ને એના પોતાના મગજનો જે પેલો છે એનો લાભ લઈને એને આર્થિક રીતે બરબાદ ન કરે અને પરિવાર વેરવિખેર ન કરે એના માટે કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે.